ગઈકાલે તારીખ 8/6/2026ના રોજ પદ્ધર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા 3 ઇસમને ઝડપી પકડવામાં આવ્યા છે। એમાંથી એક છે અરવિંદનાથ, જેનું ઉર્ફે છે ભકો, બીજા છે પરબત રાઠોડ અને ત્રીજા છે બળવંત વાદી। આમાંથી 2 જણ રાજકોટના રહેવાસી છે, એક બનાસકાંઠાના રહેવાસી છે। આમાં જે અરવિંદનાથ ઉર્ફે ભકો છે એ આખા પ્લાનનો માસ્ટર માઇન્ડ છે। એમની જે એમઓ છે એ એવી છે કે જે પરબત રાઠોડ એ સ્ત્રીનું વેશ ધારણ કરીને લોકોના ઘરમાં જાય, એમને વિશ્વાસમાં લે, એ લોકોના એવું કે પાણી પીવડાવો, એવું કરીને એમના ઘરમાં એન્ટર થાય અને પછી ધીરે ધીરે એમને ઘરમાં કોઈ પણ ઘરમાં સામાન્ય રીતે જે દુઃખો હોય એનું એવું વર્ણન કરે, એમને એવું કે આમાંથી કોઈ પણ દુઃખ જો તમારે ત્યાં હોય તો અમે એની વિધિને કરીને અને દૂર કરી શકીએ છીએ। આવી રીતે ધીરે રહીને એમને વિશ્વાસમાં લે અને એના પછી એમને એવું કે અમે નાની મોટી વિધિ અત્યારે કરી આપીએ, એમાં કંકુ ચોખા એવું કંઈ ફેરવે, પોતે ખાઈ જાય, પછી એમને એવું કે ફરી પાણી આપો, એ પાણી એમના પાસે સાકર કે એવું કશુંક હોય એ પાણીમાં એડ કરે અને જે ઘરના વડીલ હોય કે ઇન્ચાર્જ હોય એને એવું કે ભાઈ હવે તમે આ પાણી ટ્રાય કરો, મેં આના પર મંત્રને કરી દીધું છે, તમને મીઠું લાગશે। એના થ્રુ એ લોકોને અંધવિશ્વાસમાં લે છે। આપણી પાસે અત્યારે મુખ્ય 3 આરોપી છે, કારણ કે આ એવા કેસીસ છે કે જે લોકો નોર્મલી પોલીસ પાસે આવીને કહેતા નથી હોતા, એટલે એ દિશામાં અત્યારે આપણે તપાસ ચાલુ છે। આમાંથી જે અરવિંદનાથ ભકો છે એના અત્યારે આપણને 11 જૂના કેસીસનું મળ્યું છે, એટલે એનું ગુનાહિત ઇતિહાસ ઓલરેડી છે। એમની કડક પૂછતાછને બધું ચાલુ છે, એનાથી જ આપણને ખબર પડશે કે એમાં હજુ કેટલા ભોગ બનનાર છે। જાગૃતતાનું એ છે કે જેવું આ સોનાનું, ચલણી નોટોનું, એવી જ રીતે તમે તમારા ઘરમાં કોઈને બી એમને આવવા દો અને એમની વાતોમાં આવી જાઓ અને એવું માનો કે જે તમારા ઘરમાં તકલીફો છે એ બીજાના ઘરમાં નથી, તમારી છે ને આ લોકોને ખબર પડી જાય છે અને તમને દૂર કરી આપશે, એ વસ્તુ તદ્દન ખોટી છે। તમે કોઈના પર પણ આવું રેન્ડમલી વિશ્વાસ કરો, એમના તમારા ઘરમાં આવવા દો, ત્યારે જ આવો બનાવો બને છે, એટલે સાવચેતી રાખવી જરૂરી છે। અત્યારે આપણી પાસે એવો સ્પેસિફિક કોઈ મુદ્દામાલ નથી કે જેનાથી આપણને કહી શકીએ કે અમને આ ભોગ બનનાર સ્પેસિફિક હશે। એવું આપણે માનીએ છીએ કે એ લોકો મહિલાનું રૂપ ધારણ કરીને એવું કહેવા માંગે છે કે ભાઈ એમનામાં માતાજી આવે છે કે એવું, અને એવું કરીને ગામડાના જે લોકો હોય નિર્દોષ કે જેમને ના ખબર પડતી હોય એમના ઘરમાં પ્રવેશવાનું સાધન તરીકે ઉપયોગ કરે છે।